નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના પાદરા તાલુકામાંથી એક અત્યંત કરુણ અને કાળજા કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પાદરાના મેઢાદ ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી કિનારે એક 12 વર્ષીય કિશોરી પર મગરે અચાનક હુમલો કરી દીધો હતો. હુમલો કર્યા બાદ મગર માસૂમ બાળકીને મોંમાં દબોચીને નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પાદરા તાલુકાના મેઢાદ ગામેથી પસાર થતી વિશ્વામિત્રી નદી કિનારે 12 વર્ષીય કિશોરી હેતલ રાઠોડિયા પર મગરે અચાનક ત્રાટકીને જીવલેણ હુમલો કર્યો હતો. મગર માસૂમ હેતલને પોતાના જડબામાં દબોચીને ક્ષણભરમાં જ નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બાળકીના પરિવારજનો અને ગામના મોટી સંખ્યામાં લોકો નદી કિનારે દોડી આવ્યા હતા અને ચીચિયારીઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ઘટના અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતા પાદરા પોલીસ, ગામના સરપંચ અને તલાટી સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. નદીમાં મગર અને બાળકીની શોધખોળ હાથ ધરવા માટે બચાવ કામગીરી અર્થે એસડીઆરએફની ટીમને પણ તાત્કાલિક બોલાવવામાં આવી છે. એસડીઆરએફની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા નદીમાં ઊંડા પાણીમાં બાળકીની સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી છે. અચાનક બનેલી આ ગોઝારી ઘટનાથી મેઢાદ ગામમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીમાં તંત્ર અને એસડીઆરએફ દ્વારા સર્ચ ઓપરેશન પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે બાળકીનો વહેલી તકે પત્તો લાગે તે માટે સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.